વેપારીને દુષ્કર્મમાં ફસાવવાની ધમકી પણ આપી હતી। ટુકડી વિરુદ્ધ દ્વારકા પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે। આમ આરોપીઓ એ 1 કરોડ 20 લાખ આંગળીયા મારફત દ્વારકાથી મેળવ્યા અને યુવતીએ બાકીના 7.80 કરોડ રૂપિયા ચૂકવી આપવા નહીતર દુષ્કર્મમાં ફસાવવાની વેપારીને ધમકી આપી હતી। દ્વારકામાંથી આવ્યો હની ટ્રેપનો બનાવ સામે રાજકોટનો વેપારી હની ટ્રેપનો શિકાર બન્યો છે। હની ટ્રેપમાં 10 કરોડની માંગ કરતી ટુકડી વિરુદ્ધ દ્વારકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે। એક યુવતી સહિત 2 પોલીસ યુનિફોર્મ પહેરેલા અને પોલીસ કર્મી હોવાની ઓળખ આપી વેપારીને બ્લેકમેલ કરતા આરોપીઓ વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે। આરોપીએ પહેરેલા પોલીસ વર્દી પર સંજય કરંગિયા અને SK સોલંકી લખ્યું હોવાનું સામે આવ્યું છે। આરજુ સિંહ નામની યુવતીએ સોશિયલ મીડિયા મારફત રાજકોટના વેપારીને મોહજાળમાં ફસાવ્યો હતો અને આરોપીને દ્વારકા દર્શન કરવા તેમજ મોજ મસ્તી કરવા યુવતી બોલાવતી હતી અને વેપારી અને યુવતીને કારને પ્લાન મુજબ જે પોલીસ વર્દી પહેરેલા યુવકે રોકી ડ્રગ્સના કેસમાં ફસાવવાની બીક આપી બ્લેકમેલ કર્યો હતો। આરોપીએ 1 કરોડ 20 લાખ આંગળીયા મારફત દ્વારકાથી મેળવ્યા હતા અને યુવતીએ બાકીના 7 કરોડ 80 લાખ ચૂકવી આપ નહીતર દુષ્કર્મમાં ફસાવવાની વેપારીને ધમકી આપી હતી। દ્વારકા પોલીસે ગુનો દાખલ કરી તમામ આરોપીઓને ઝડપી પાડવા કવાયત હાથ ધરી છે।